નમસ્કાર બાળ મિત્રો. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે શીખીશું. આપણે જાણીએ છીએ તેમ અગાઉ 15મી સદીમાં ભારત એક ખૂબ જ સમૃદ્ધ અને તેની સંસ્કૃતિને કારણે ખૂબ જ પ્રસિદ્ધ દેશ ગણાતો હતો. તે સમયમાં વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. આ સમયે ભારતનો મોટાભાગનો વેપાર તેની વાયવ્ય સરહદથી તુર્કિસ્તાન થઈ આરબના દેશો અને યુરોપના દેશો સાથે જમીન માર્ગે થતો હતો. આ સમયે રોમન સામ્રાજ્યની રાજધાની કોન્સ્ટન્ટિનોપોલ મહમ્મદ બીજા નામના ઓટોમન જાતિના રાજાએ જીતી લેતા આ જમીન માર્ગ યુરોપના દેશો માટે બંધ થઈ ગયો. તેથી ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ કરવા માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ સમયે ભારતની રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરે વસ્તુઓની દેશ વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. આ વસ્તુઓના વેપારથી ખૂબ જ ધન કમાવા માટે યુરોપના દેશોને નવા જળમાર્ગની શોધ કરવા માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત ઊભી થઈ. હવે જોઈએ આ જળમાર્ગ શોધવા માટે જે સાહસિક વેપારીઓએ જે પ્રયાસો કર્યા હતા તેના વિશે આપણે જાણીએ. તો સૌપ્રથમ ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ નામનો સાહસિક ઇટાલીનો રહેવાસી હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુએથી જ જઈ શકાય. કોલંબસે ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ આકસ્મિક રીતે તે અમેરિકા જઈ ચડ્યો અને જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી તે અમેરિકાને હિન્દુસ્તાન જ માનતો હતો અને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયનો અને તેના કિનારાના ટાપુ એ વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. ક્રિસ્ટોફર કોલંબસ બાદ ભારત આવવાના જળમાર્ગ શોધવા માટે સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિંદ મહાસાગરમાં આગળ વધતા મહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી તે હિંદ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે ભારતના કાલિકટ બંદરે પહોંચ્યું. આ વખતે કાલિકટમાં રાજા જામોરીન રાજ કરતો હતો. તેને આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામનો એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા હતા. આ 100 વર્ષના ગાળામાં તેમને ઘણા વેપારી મથકો સ્થાપ્યા, છતાં પણ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. તો હવે જોઈએ આ પોર્ટુગીઝ સત્તાનો અંત કઈ રીતે આવ્યો. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર બંગાળ તરફ આગળ વધાર્યો. આ સમયે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ શાહજહાં રાજ કરતા હતા. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના આ વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંએ ફરમાન કર્યું અને હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી અને પોર્ટુગીઝ વાહનો સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો ભારતમાં અંત આવ્યો.
અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી. પોર્ટુગીઝો બાદ ભારતમાં વેપાર માટે આવેલી પ્રજા એટલે હોલેન્ડ, જે હાલ નેધરલેન્ડ તરીકે ઓળખાય છે, ત્યાંના ડચ લોકો હતા. પોર્ટુગીઝોના આગમનના 100 વર્ષ પછી 16મી સદીના અંતમાં ડચ લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. સૌ પ્રથમ તેમણે પુલિકટ અને મદ્રાસ, જે હાલનું ચેન્નઈ તરીકે ઓળખાય છે, ત્યાં વેપારી કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં તેમણે આગ્રામાં પણ કોઠીઓ સ્થાપી. આ સમય દરમિયાન ઇંગ્લેન્ડમાંથી અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા હતા. ડચ લોકો અંગ્રેજો સામેની વેપારી સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને તેમનો પણ અંત આવ્યો. હવે જોઈએ ડચ પછી આવેલા ઇંગ્લેન્ડના અંગ્રેજો વિશે. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. ઈસવીસન 1608માં સૌ પ્રથમ પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. તે ત્યારના રાજા જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. અંગ્રેજો બાદ ભારતમાં આવેલા ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચ લોકો વિશે જાણીએ. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની સ્થાપના 1664માં કરી હતી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી હતી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ખૂબ જ ઈચ્છા હતી. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા રહ્યા. હવે જોઈએ કે યુરોપમાંથી જે વેપારી કંપનીઓ ભારતમાં આવેલ અને તેમાં સૌથી સફળતા મેળવેલ અંગ્રેજોએ પોતાનો વેપાર કઈ રીતે વધાર્યો અને આખા ભારતમાં તેમને કઈ રીતે સત્તા સ્થાપી. તો સૌપ્રથમ આપણે અંગ્રેજોના વેપારની વાત કરીએ તો અંગ્રેજોએ સૌપ્રથમ શરૂઆત બંગાળથી કરી. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર પરવાનગી મેળવી લીધી. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનથી કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. તેથી તેના હરીફો કોઈ રહ્યા નહીં. પરંતુ કંપનીના અધિકારીઓ પણ પોતે વ્યક્તિગત વેપાર કરતા હતા. તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં નવાબ મુર્શિદ અલી ખાન અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું, જે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખાય છે. બંગાળમાં મુર્શિદ અલી ખાન બાદ સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. જેની અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા.
સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ શરૂ કરી અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષે સમાધાન માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજી કોઠી પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવ્યા, તેના વાહનો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માગી તેને રાજી કરી લીધો. મીર જાફરની આ લાલચને કારણે પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તા શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. હવે જોઈએ બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરની બીજી વાર બંગાળને નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ખુદ રોબર્ટ ક્લાઇવ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરોમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખાય દેશમાં શક્તિશાળી સત્તા બની ગઈ તે વિશે વધુ વાત આગળના પ્રકરણમાં કરીશું.